નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સંસ્કૃત વિષયમાં ત્રીજો પાઠ આપણે જોયો હતો કે કરોમી. એમાં તમે સંસ્કૃત અને એનું ભાષાંતર સમજી ગયા હશો. હવે આપણે એના સ્વાધ્યાયની માહિતી મેળવીશું. તો અહીંયા પ્રશ્ન 1ની અંદર તમે ચોપડી ખોલીને જોશો તો તમને પ્રશ્ન 1માં આપેલું છે કે નીચે કૌંસમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવવાના છે. તો અહીંયા પહેલું છે અહમ પઠામી ઉદાહરણ આપેલું છે ને કૌંસમાં આપ્યું છે પઠ. તો પઠનું પઠામી બનાવ્યું. તો એવી રીતે બધી ખાલી જગ્યાઓમાં જોવાનું. તો અહમ લખ્યું છે તો અહમ ગચ્છામી, ગચ્છ આપ્યું છે કૌંસમાં તો એને ગચ્છામી કરવાનું. પછી બીજું છે લીખ તો લીખામી, ખાદ તો ખાદામી, નમ તો નમામી, ક્રીડ તો ક્રીડામી, ત્રુ અને તર તો તરામી, નૃત્ય અને નૃત્ય એટલે નૃત્યામી. એવી રીતે આપણે આખા વાક્ય બનાવી દેવાના. તો પહેલું વાક્ય જોઈએ અહમ ખાલી જગ્યા ગચ્છ તો અહમ ગચ્છામી. પછી બીજું છે અહમ ખાલી જગ્યા લીખ તો અહમ લીખામી. પછી ત્રીજું છે અહમ ખાલી જગ્યા અને કૌંસમાં આપેલું છે ખાદ તો અહમ ખાદામી. પછી ચોથું અહમ ખાલી જગ્યા નમ તો નમનું નમામી એટલે અહમ નમામી. અહમ ખાલી જગ્યા ક્રીડ તો ક્રીડનું આપણે કરવાનું છે કે ક્રીડામી તો અહમ ક્રીડામી. પછી અહમ ખાલી જગ્યા ત્રુ અને તર એટલે અહમ તરામી. પછી સાતમું છેલ્લે છે અહમ ખાલી જગ્યા નૃત્ય અને નૃત્ય એટલે અહમ નૃત્યામી. આવી રીતે પહેલા પ્રશ્નમાં બનશે. હવે બીજો પ્રશ્ન જોઈએ. તો બીજા પ્રશ્નની અંદર વિચારી અને લખવાનું છે. એમાં તમને એક ઉદાહરણ આપેલું છે કે સુરેશ પઠતી અને અહમ પઠામી એવું ઉદાહરણ આપેલું છે. તો અહીંયા તમને આપેલું છે કે ચેતના નમતી તો અહમ પછી છેલ્લે તમારે કરવાનું નમામી. આગળના જે પહેલા પ્રશ્નની અંદર જોયું કે ગચ્છ તો ગચ્છામી, પછી લીખ તો લીખામી, એવી રીતે જોયું ને. તો એવી રીતે આની અંદર ચેતના નમતી આપેલું છે તો નમતીની જગ્યાએ નમામી કરી દેવાનું તો અહમ નમામી. પછી બીજું છે મોહન ક્રીડતી તો અહમ ક્રીડામી. જ્યારે અહમ આવે હું આવે એટલે આપણી જ્યારે હું કહીએ અહમ એટલે હું તો આપણી ઉપર જ્યારે લેવાનું હોય ત્યારે પાછળ મી આવશે. પછી ત્રીજું વાક્ય જોઈએ આયુષી ગાયતી એટલે અહમ ગાયામી. પછી ગૌતમ તરતી અહમ તરામી. રૂપા રૂપલ ખાદતી તો અહમ ખાદામી. પછી છઠ્ઠા નંબરનું જોઈએ ધ્રુમિતા પશ્યતી તો અહમ પશ્યામી. સાતમા નંબરની અંદર ઉષા લીખતી તો અહમ લીખામી. આવી રીતે વાક્ય બીજા પ્રશ્નની અંદર બનાવવાના રહેશે. હવે આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ. તો ત્રીજા પ્રશ્નમાં લખેલું છે કે નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી બે વાક્યો લખવાના છે. તો અહીંયા તમને એક ઉદાહરણ ચોપડીની અંદર આપેલું જ છે અહમ જલમ પીબામી. હવે દુગ્ધમ આપેલું છે તો દુગ્ધમનું પાછું વાક્ય બનાવેલું છે કે અહમ દુગ્ધમ પીબામી. જલમ પીબામી અને દુગ્ધમ પીબામી દરેકે એક વાક્યના બે ઉદાહરણ બનાવવાના રહેશે, બે વાક્ય બનાવવાના રહેશે. તો અહીંયા આપણે પહેલું જ જોઈએ અહમ પુસ્તકમ પઠામી. અહમ પુસ્તકમ પઠામી અને કૌંસમાં બે શબ્દ આપેલા છે પત્રમ અને વર્તમાન પત્રમ. આવા બે શબ્દો આપેલા તો એ બે શબ્દોનો ઉપયોગ કરી અને બે વાક્ય બનાવવાના. એમાં આપણે પહેલું પત્રમનું બનાવીએ તો સુરેશ પત્રમ પઠતી અને અહમ વર્તમાન પત્રમ પઠામી. જ્યારે કોઈનું નામ આવે તો પાછળ પઠ શબ્દ હોય તો એનું પઠતી થાય અને જ્યારે અહમ એટલે હું આપણી ઉપર જ્યારે આવે તો પાછળ પઠામી થઈ જાય. હવે બીજું વાક્ય અહમ ચિત્રમ પશ્યામી. તો અહીંયા બે શબ્દો આપેલા છે કે વિમાનમ અને દૂરદર્શનમ. હવે એ બે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. તો પહેલું વાક્ય વિમાનનું બનાવીએ તો સુરેશ વિમાનમ પશ્યતી અને દૂરદર્શનનું બનાવીએ તો અહમ દૂરદર્શનમ પશ્યામી. પછી ત્રીજું વાક્ય અહમ અભ્યાસ કરોમી તો સેવામાં અને સ્નાનમ એવા બે શબ્દો છે. આનું વાક્ય બનાવીએ તો સુરેશ સેવામ કરોતી
અને સ્નાનમનું વાક્ય બનાવીએ તો અહમ સ્નાનમ કરોમી. ચોથા નંબરનું જોઈએ, અહમ ભોજનમ ખાદામી, રોટિકામ અને મોદકમ. પહેલું જોઈએ સુરેશનું, સુરેશ રોટિકામ ખાદતી, અહમ મોદકમ ખાદામી. પાંચમા નંબરનું જોઈએ, અહમ દેવમ નમામી, માતરમ અને પિતરમ. એટલે સુરેશ માતરમ નમતી, અહમ પિતરમ નમામી, અહમ મંદિરમ ગચ્છામી. એમાં બે વાક્ય શબ્દો છે, નગરમ અને ગ્રામમ. એનું વાક્ય બનાવીએ તો સુરેશ નગરમ ગચ્છતી, અહમ ગ્રામમ ગચ્છામી. પછી આગળ અહમ મિત્રમ સ્મરામી, ઈશ્વરમ અને ગુરુમ. તો એના વાક્ય બનાવીએ તો સુરેશ ઈશ્વરમ સ્મરતી, અહમ ગુરુમ સ્મરામી. આઠમા નંબરનું અહમ પત્ર લિખામી, કથામ અને ગીતમ. એના બે શબ્દ બનાવવાના, શબ્દના વાક્ય બનાવવાના. તો સુરેશ કથા લિખતી, અહમ ગીતમ લિખામી. આ રીતે વાક્ય બનાવવાના. હવે ચોથા પ્રશ્નની અંદર પણ એક ઉદાહરણ આપેલું છે અને એના આધારે ખાનામાં તમારે જવાબ લખવાના રહેશે. અહીંયા પહેલું ઉદાહરણ આપેલું છે કે ભવાન કુત્ર ગચ્છતી. તો ભવાન કુત્ર ગચ્છતી એનું વાક્ય બનાવવાનું કે અહમ મંદિરમ ગચ્છામી, એવું ઉદાહરણ આપેલું છે. તો તમારે પણ એ રીતે બીજા વાક્ય બનાવવાના છે. બીજું પહેલા નંબરનું આપણે જોઈએ તો ભવાન કિમ પશ્યતી, પશ્યતી એટલે જોવું. તો એનું આપણે વાક્ય જોઈએ કે અહમ પુસ્તકમ પશ્યામી, પુસ્તકમ પશ્યામી. હવે બીજું આગળ ભવાન કિમ લિખતી, લિખતી એટલે લખવું. શું લખે છે તો અહમ નિબદમ લિખામી. પછી આગળ ત્રીજા નંબરનું ભવાન કિમ ખાદતી, ખાદતી એટલે શું ખાય છે તો અહમ મોદકમ ખાદામી. ભવાન કિમ ગાયતી, તો અહમ સુભાષિતમ ગાયામી અથવા ગીતમ ગાયામી, કે જે પણ તમારે શબ્દ લેવો એ લઈ શકો. પછી આગળ જોઈએ ભવાન કિમ કરોતી, તે શું કરે છે તો અહમ લેખનમ કરોમી, અહમ લેખનમ કરોમી. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ જે સ્વાધ્યાયના 4 પ્રશ્નોની સમજૂતી આપી, તો દરેકે પોતાની નોટની અંદર સ્વાધ્યાય લખવાનો રહેશે અને તૈયાર કરવાનો પણ રહેશે. ધન્યવાદ.